હરી ઓમ. હાલ હું જાઉં છું હો બેટા. જાઓ કાકા જાઓ, જાવું છે તો હું ના ન પાડું, જાઓ જાઓ. હાલ હવે પૂરા બેટા હું જાઉં છું હો. હરી ઓમ. હા, અને બેઠો બેઠો ભગવાનની માળાયું કર એટલે થોડોક દુખાવો હરવો પડે. હા, રાયડું નાખે હરવો ન પડે. આખી રાત તું ગામના કૂતરા રોવડાવે છે. અને ગામમાં અહીં ખાટલામાંથી તું ગાંગરતો હોય ને, કૂતરા ગામમાં રાયડું નાખતા હોય, ગાંગરતા હોય, કૂતરે તારી હારવાય. અમને તો ક્યારેક ક્યારેક તો રાતની નીંદર ઉડી જાય ને તો અંદર ધબકારા વધી જાય કે આ ભૂરાને શું થયું. કારણ કે આ પાછું વસા બાપાનો મનસુખ નહીં, ટેટો ફૂટો બે દીમાં ગુજરી ગયું. કોઈ બીવરાવો નહીં કરશન કાકા, બીવરાવો નહીં. હા, તમે ખબર કાઢવા આવ્યો ને તો ખબર કાઢીને વહી જાવ. એમ સડાવાના ધંધા કરો માં, હા, બજાવવાના ધંધા કરો માં. હા, બીવરાવો નહીં ખોટી રીતે કોઈને. હો, હા, એને બજાવવા માટે જ આવો છો, ખબર કાઢવા નથી આવતા. ઓલી લખી ડોસી આવી હતી શીરોની કહીને ગઈ અને તમે રાબનું કહીને જાવ છો. અમારા આજ રગોડામાંથી નવરું જ ન ખવાય, એને હારું હારું રાંધી રાંધી ખવડાવી જ રાખવાનું. એને એ હારું હારું ખાવા હાટું તેને ટેપો માથે ફોડ્યો છે. હા, એક શીરાનું કહી જાય, એક રાગનું કહી જાય. મારે આજ કરવાનું, મારા હાટું ટેટો ફોડ્યો હોય એવી રીતે. એ બીવડાવવા નથી આવ્યો એ તમે હા ખાવ. ગામ આખું ગંગરાવોમાં તમે, એ ગામ આખું તમને સાંભળે છે, ગામ આખું સાંભળે છે. આખો દી ગામ આખામાં તમે જ વાવડો છો અને આખી રાત આવડો વાવડે છે. ગામના કૂતરા રોવડાવે સૂતો હૂતો. લાડવાની સુખડી કરીને આ એવી રાબ નો પાતા કઈક વ્યવસ્થિત માણસ પેટનું ખવડાવવું જોઈએ, અને માણસ પેટનું ખવડાવો તો કઈક થોડો ખાધો થાય. આ તો હું ખબર કાઢવા હજી તો ગામના સરપંચ આવશે, હજી પૌલો બાકી છે, જેઠીઓ બાકી છે, હમણાં તાર ટીડી કાકી આવશે, આ બધા ખબર કાઢવા આવશે. હા, ઓય બાપા, ઉભા રહ્યો કાકા, ફોન આવે છે. કોનો ફોન આવ્યો બેટા જોતો તો હું ઘડીક ઉભો રહું. હરિઓમ. કોનો ફોન છે? હા, પૌલાનો ફોન લાગે છે. હા, બોલ ને પૌલા બેટા. હા, બોલ પૌલા બેટા બોલ. હા. પૌલાનો આવ્યો ને, શું કહે છે? પૌલો છે કાકા, પૌલો છે. હું વાત કરી લઉં. વાત કર લે, ફોનમાં વાત કર લે તું. હા, તમારું કે છે કરશન કાકા ખબર કાઢવા આવ્યા કે નહીં એમ. પૌલો છે. હા, હું વાત કરી લઉં. તમે તમારે જાઓ, હું વાત કરું છું, જાઓ. હા કાકા, રાબનું કેતા જઈજો ભૂરીને. આ થોડાક દી છે ને હારું ખાવા મળે ને તો મને મેળે આવી જાય. ઓય મારા બાપ, હાડકા અંદરથી દુખે છે. આ રાબ પીયું ને તો મેળે આવી જાય. રાબનું કેતા જાવ. આમ ખબર કાઢવા આવો ને તો થોડું કઈક કેતા જાવ તો ભૂરી કઈક બનાવીને કે, બાકી મારા ડારામ નથી. ઓય મારા બાપ, મને એમ નમ નો ખવડાવે, તમે કોક કયો તો ખવડાવે. કઈ તું વાત કર, હું જાઉં છું. હો, જા વાત કરી લ્યો, કઈ વાંધો નહીં. હાલો હું જાઉં. રાબ બનાવીને ખવડાવવું જોઈએ ને. હો, તમે ગઈ જેવો કોક આવ્યા ને ત્યારે હા હોય એવું વર્તાય નો રેવા, હોય એવું વર્તાય નો રે. કોઈ ગઈ જેવો આવ્યા હોય ને એની આમ થોડી તો કદર કરો. હરિઓમ. હાલ પૂરા બેટા હું જાઉં છું. હો, હા, ધ્યાન રાખજો. ઓલો વસા બાપાનો મનસુખ ફટાકડો ફૂટ્યો ને 2 દિવસ રહ્યો, મરી ગયો. એ જાતા બીવરાવામાં સાનું મને ખબર કાઢીને વયા જાવ. જાવ બીવરાવામાં ખોટી રીતે. હા, જાવ. હા, બીવરાવો નહીં. એ હા પૌલા, ઘડીક ઉભો રહેતો. એ હા, વસા બાપાનો મનસુખ ભલે ગુજરી ગયો, ફટાકડો ફૂટ્યો ને તમે જાતા બીવરાવતા જાવ. માય એ મારા ભગવાન, તમે જાઓ, બાકી બીવરાવો. ઓય મારા બાપ. હા, તમે તમારું કામ કરો. હરિઓમ. હાલ હું જાઉં છું. પૂરા બેટા પૌલા વાત કર લે ફોનમાં. હાલ હું જાઉં છું. ઓલો વસા બાપાનો મનસુખ રહ્યો ને, એ ફટાકડો ફૂટ્યો ને તો 2 દીમાં ગુજરી ગયો. હો, ધ્યાન રાખજે પૂરા બેટા. હા, બોલ પૌલા બોલ. ગયા કરશન કાકા ગયા, હમણાં ગયા. હો, હજી જો હાઈલા જ જાય છે. હા, સારું છે પૌલા, સારું છે. હા, પછી ખબર કાઢી દીજો તું જેઠી હો, પછી ખબર કાઢી દીજો. હા, સારું છે. જાવ છું. હો બેટા, ઓલો વસા બાપાનો મનસુખ રહ્યો ને, એ માથે ફટાકડો ફૂટ્યો ને તો 2 દીમાં જ મરી ગયો. એટલે તું ધ્યાન રાખજે પૂરા. હાલ હું જાઉં છું. ભગવાન, આ બધા ખબર કાઢવા આવે છે, બીવડાવવા આવે છે, ખબર નથી પડતી. મારો ભગવાન. એ ભૂરી કરશન કાકા કહી ગયા છે પછી રાબ બનાવી દઈએ, મારા ભગવાન.
હા હમણાં રાબ બનાવી દઉં હો. હા એ તો બધે કઈ વયા જાય એમાં રાયડું ન નાખવાની હોય. હા બનાવી દઉં છું રાબ બનાવી દઉં હમણાં. હા રાબ બનાવી દઉં હો. હા બનાવું છું રાબ હમણાં બનાવી દઉં. મારે રહોડાનું જ કામ કરવાનું સાજ કરવાનું છે. હા સાનું મને પૈડા ગયો ઉતાર્યો મારા હાટું ટેટો પડ્યો છે. મારી દિવાળી સુધારી નાખી રહોડામાંથી જેદું ટેટો ફૂટ્યો તેદું ની નવરી નથી થતી. થોડીક રાબ પીવું ને તો અંદર હાડકા ઓલા થઈ ગયા હોય મૂંઢમાં લાગ્યો હોય તો સારું થઈ જાય. ઓહો હો સારું આ બધે ખબર કાઢવા આવે તો સારું સારું ખાવા તો મળે. હું તો ભૂખો મરી જાઉં. ઓય મારા ભગવાન.